ઓલું એરફોર્સમાં જોયો તો ત્યાં કેટલો ટાઈમિંગ આવ્યો હતો? 6 ની આજુબાજુ આવ્યો હતો, બરાબર ને? આ વખતે એટલો જ આવે. ઓકે, એટલે કહેવાનો મતલબ એમ છે કે તમે થોડું કંઈ ગેપ પાડી દો અને રેસ્ટ લઈ લો ને, બરાબર, તો એ કેસમાં તમે ભાઈ મારા મુતાબિક પાછળ જતા રહ્યો, બરાબર. આજે આપણે જે ટોપ, બરાબર, જેને જે બેસ્ટ ટાઈમિંગ આપે, બરાબર, એ બેસ્ટ ટાઈમિંગ આપે હિતેશભાઈ, અકાવે અને રાજુ હતો. પહેલા તો એના માટે તાળી પાડજો ભાઈ, બરાબર. રેડી? તમે બી ટાઈમિંગ દઈ શકો, પણ તમારે શું કહેવાય કે રેગ્યુલરિટી રાખવી પડે. પછી આપણે બે બોયઝ, બરાબર, કે એને બી ટાઈમિંગ ઘણો ખરો કવર કર્યો છે. કમલેશભાઈ અને અશ્વિને, બરાબર, લાસ્ટ ટાઈમિંગ કરતા ઘણો ટાઈમિંગ કવર કર્યો છે. એના માટે બરાબર, કેમ કે એટલા દૂરથી આવ્યા ભાઈ, બરાબર, આપણે ત્યાં. એટલે મારું એવો ફર્જ બને કે એને હું શું કહેવાય કે પૂરેપૂરું બેસ્ટ અપાવડાવું. કહેવાનો મતલબ એમ છે કે રેગ્યુલર રહો તમે, અને જો તૈયારીમાં સતત ને સતત કન્ટિન્યુટી રાખો એટલે આરામથી થાય. આપણે ટીએની તૈયારી કરીએ ભાઈ. આપણે એમ સમજી લો તમે, એસએદ જીડી નથી, ગુજરાત પોલીસ નથી, ફોરેસ્ટે સારું ભાઈ. હું એમ કહું ને, ફોરેસ્ટે સારું, બરાબર. એટલે આપણે મેન્ટલી પણ ફિટ એવું રહેવું પડે ને, સાથે સાથે તૈયારી પણ રીતના રાખવી પડે, કન્સિસ્ટન્સી. કેમ કે આપણી જે ભરતી જે છે, બરાબર, એ ટૂંક જ સમયમાં આવવાની છે, એમ સમજી લો તમે. તો ત્યાં સુધી તમે કેટલું ખેંચી શકો એ જોવાનું છે. બાકી છેલ્લા દિવસોમાં પછી ખેંચવા જાવ ને એ કરીએ આપણે તો ઇન્જરી પણ આવી શકે. એટલે એટલા જ માટે હું તમને કહું કે ઇન્જરીથી બચીને આપણે ટાઈમિંગને ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે, સમજાણું? એટલે અહીંયા રોડ ઉપર તો આપણે બેસ્ટ જ દેવાનું છે. પછી હવે આપણે જે નેક્સ્ટ ટાઈમિંગ જે છે એ અંબુજામાં લઈશું, અઠવાડિયા પછી પાછો ફરીથી ગ્રાઉન્ડ ઉપર, બરાબર, કાં તો બારોબર કાં તો અંદર. ગ્રાઉન્ડ ઉપર ટાઈમિંગ ચોક્કસ 4 ચક્કરનો ટાઈમિંગ આપણે લઈશું કે તમે ક્યાં એવા ધીમા પડો, બરાબર. તો એ વસ્તુ આપણે ધ્યાન રાખ્યો હવે, ઠીક છે.